કે જો તમારી દીકરી તમારી સાથે બેઠી હોય અને કોઈનો ફોન આવે અને એ વાત કરવા માટે જો બીજા રૂમમાં જતી રહે તો એની ઉપર શંકા કરજો। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ફરીથી એક વખત ચર્ચામાં આવ્યા છે, કારણ કે એમણે એક એવું નિવેદન આપ્યું જે ચર્ચાનો વિષય બન્યું છે। એમણે સમાજના લોકોને એવું કીધું કે જો તમારી દીકરી તમારી સાથે બેઠી હોય અને કોઈનો ફોન આવે અને એ વાત કરવા માટે જો બીજા રૂમમાં જતી રહે તો એની ઉપર શંકા કરજો। આ વિશે એમણે વાત કરી છે અને આનંદીબેન પટેલ સ્પષ્ટ વક્તા છે અને બે ધડક બોલવા માટે જાણીતા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આનંદીબેન પટેલ હરિદ્વારની અંદર પાટણ રેવવા સમાજ દ્વારા યોજાયેલી એક ભાગવત કથામાં ગયા હતા અને ત્યાં એમણે બધાની સામાજિક પરિસ્થિતિ અને સંસ્કારોના પતન ઉપર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી। એમણે એવું કીધું કે જો તમારી દીકરી તમારી પાસે બેઠી હોય અને એ નોર્મલ વાતચીત ચાલતી હોય અને જો રેગ્યુલરલી તમારા કોઈ એમના ભાઈનો, મામા, કાકા, સંબંધીના ફોન આવતા હોય અને એ તમારી સામે બેસીને જ વાત કરતી હોય, પરંતુ એક દિવસ એવો ફોન આવે અને એ ફોન આવે ત્યારે જો તમારી દીકરી બાજુના રૂમમાં ચાલી જાય અને ધીમે ધીમે વાત કરતી હોય તો એ દીકરીની સામે તમે ચોક્કસ શંકા કરજો। આનંદીબેને કીધું કે મારો શંકા કરવાનો મતલબ એ છે કે એની પર અવિશ્વાસ મૂકવાનો નથી, પરંતુ એ આપણી દીકરી છે અને એની કાળજી લેવી, એની સાવચેતી રાખવી આપણી જ ફરજ છે। એટલે એ સાવચેતી રાખવી પડે અને એ જાણવું પડે કે અચાનક એ બીજા રૂમમાં જઈને ધીમે ધીમે વાત કરે છે એ કોણ છે, કારણ કે કદાચ એની ઉંમર એટલી નહીં હોય, એટલી સમજણી નહીં હોય કે એને માણસો ઓળખતા આવડતું હોય કે મિત્રો કોણ છે, સાચા મિત્રો કોણ છે, ખોટા મિત્રો કોણ છે, એ એને ખબર નહીં પડે, તો એ સમજાવવાની જવાબદારી આપણી છે। એમણે કીધું કે મારે બહેનોને ખાસ કહેવું છે કે આપણા ઘરમાં આપણા દીકરા અને દીકરી પર આપણી નજર હોવી જોઈએ। એના મિત્રો કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ અને મિત્રોમાં ફરક છે એ દીકરા દીકરી બંનેને આપણે બતાવવું જોઈએ। એમણે કીધું કે આજે જનરેશન એટલું ફાસ્ટ છે કે 8-10 વર્ષની દીકરી હોય છે એ પણ મિત્રો સાથે વાત કરતી હોય છે, તો આ ઉંમરે એટલી એને સમજ પડે નહીં, તો મા બાપે ધ્યાન રાખવું પડે કે ભાઈ એક વાત કોની જોડે કરે છે અને એ બધા જ ફોન જો આપણી સામે વાત કરતી હોય અને કોઈ એક ફોન માટે જો એ બીજા રૂમમાં જાય તો એ શંકા તો કરવી જ પડે। આનંદીબેને બહુ એકદમ બોલવામાં એકદમ જોરદાર હોય છે, તો એમણે કથામાં પણ એ વાતની સ્પષ્ટતા કરી દીધી કે ઘણા બધા લોકોને એવું લાગશે કે કથામાં કંઈ આવી વાતો થતી હશે, પરંતુ મારી તો આ જ કથા છે। હું પોક્સો, શિક્ષણ અને સામાજિક સુરક્ષાની વાતો પર જ હું વાત કરું છું અને એ કથામાં ભલે તમને એમ લાગે કે આવી વાતો નહીં થાય, પણ હું તો કથાની અંદર આવી જ વાતો કરીશ। આ ઉપરાંત એમણે બીજી બધી વાતો કરી કે ઘણા બધા લોકો મને પૂછે છે કે તમે ઘણી બધી ચૂંટણી લડ્યા તો તમારો ચૂંટણી ખર્ચ કેટલો આવતો હતો, તો એમણે કીધું કે ગુજરાતમાં હું ચૂંટણી લડતી હતી તો મારો ચૂંટણી ખર્ચ માત્ર 12 થી 15 લાખ રૂપિયા આવતો હતો। એમણે કીધું કે આજે ઉત્તર પ્રદેશની અંદર એક ઉમેદવાર 27 થી 35 કરોડ રૂપિયા ચૂંટણીની અંદર ખર્ચો કરે છે। એમણે કીધું કે મારો ખર્ચો ઓછો એટલા માટે આવતો હતો કે મેં એક એવી સિસ્ટમ બનાવેલી હતી કે હું કાર્યકરોની સાથે પ્રેમથી વાત કરું, એમના માટે મિલન સમારંભો ગોઠવું, એમના ઘરે જાઉં, એમના પરિવારો વિશેની જાણકારી મેળવું, એમના સુખ દુઃખની અંદર હું ભાગીદાર બનું, તો એમાં તમારે પછી વધારે ખર્ચો કરવાની જરૂર નથી। બીજી વાત એમણે એમ કીધું કે વૃદ્ધાશ્રમોના ઘણી વખત ઉદ્ઘાટન માટે લોકો મને બોલાવતા હોય છે, પરંતુ હું જતી નથી, કારણ કે હું જાઉં અને હું ત્યાં જો એવું ભાષણ કરું
તો અડધા જે વૃદ્ધો છે એ વૃદ્ધાશ્રમ છોડીને ભાગી જાય. એટલા માટે હું ત્યાં ઉદ્ઘાટન માટે જતી નથી. બીજી એમણે એ પણ વાત કરી કે હવે પાટીદાર સમાજના લોકોએ લેઉવા પટેલ બોલવાનું બંધ કરી દેવું જોઈએ. અને બીજી ઉમેદવારો હશે એમણે વિશે વાત કરી કે માત્ર વોટ લેવા પૂરતો સંબંધ મતદારોની સાથે નહીં હોવો જોઈએ, કારણ કે જે લોકો વોટ ખરીદે છે એને જનતાના પ્રશ્નોની સાથે કોઈ લેવા દેવા હોતી નથી. પણ આનંદીબેનની વાત એક રીતના બહુ સાચી છે કે ભાઈ આપણા દીકરા દીકરીની જવાબદારી પેરેન્ટ્સની, માતા પિતાની જો, એટલે આપણે જ ધ્યાન રાખવું પડે, બીજા કોઈ ધ્યાન રાખવા નહીં આવે. તો આપણી દીકરીને શંકા નથી કરવાની, પરંતુ એની એટલું તો ધ્યાન રાખવું જ પડે કે ક્યાં જાય છે, કોની સાથે વાત કરે છે, એ જે માણસો સાથે વાત કરે છે એ કોણ છે, એ બધી તો ધ્યાન રાખવું જ પડે. તો જે સમસ્યાઓ ઊભી થાય એના પહેલાં પાળ બાંધી શકાય. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.